નમસ્કાર, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મુંબઈથી સંજય શાહ અને તમારા માટે લાવ્યો છું મુંબઈનો વરસાદી અહેવાલ. હજી 10 દિવસ પહેલા જ દિલ્હીમાં વરસાદ ખાબક્યો અને પાટનગર આખું પાંગળું થઈ ગયું હતું. બિલકુલ એવી પરિસ્થિતિ અત્યારે મુંબઈની છે. આખા મુંબઈને સ્થગિત કરી દેવા માટે ધમધમતા શહેરમાંથી પંગુતા ભર્યા શહેર સુધી પહોંચાડવા માટે 3-6 કલાકનો વરસાદ પૂરતો છે. રવિવારે રાતના 1 વાગ્યા પછી અને સોમવારની પ્રભાત અને સવારે 7 વાગ્યા સુધીમાં આ શહેરમાં લગભગ 300 મિલીમીટર વરસાદ ખાબક્યો. એમાં પણ 3 જ કલાકની અંદર વરસાદ પડ્યો લગભગ 250 મિલીમીટર. એની સાથે શું થયું? શહેરના તમામ રસ્તા, તમામ સબવે, તમામ હાઈવે પાણી નીચે દટાઈ ગયા. મુંબઈની લોકલ ટ્રેન્સ જે એની જીવાદોરી છે એના દરેક નીચાણવાળા ભાગમાં આવેલી ટ્રેક્સ પાણી નીચે દબાઈ ગઈ. પરિણામ, વાહન વ્યવહાર ઠપ, રેલવે સેવા, લોકલ ટ્રેન ઠપ. લોકોને બહાર નીકળ્યા પછી રેલવે સ્ટેશન પર પહોંચીને ભીડનો સામનો કરવો પડ્યો. રિક્ષા, ટેક્સી મેળવવામાં મુશ્કેલી પડવા માંડી. કામકાજની જગ્યાએ જવું અઘરું થઈ ગયું. આ બધું જ થયું 3-6 કલાકની અંદર પડેલા ભારે વરસાદને લીધે. અને આ હજી શરૂઆત છે, કારણ કે વેધશાળાની આગાહી અનુસાર સોમવારે મુંબઈમાં હજી ઘણો વરસાદ પડવાની શક્યતા છે. જે વરસાદ પડી ચૂક્યો છે એના લીધે થયેલી પરિસ્થિતિ કાયમની જેમ ખૂબ જ નિરાશાજનક છે. સાયન, ચુનાભટ્ટી, માટુંગા રોડ, ભાંડુપ, નાહુર આ બધા જ રેલવે સ્ટેશન અને વિસ્તાર પાણીમાં એવા ચગદાઈ ગયા છે કે ત્યાંથી ટ્રેનનું આવવું જવું અઘરું થઈ ગયું છે. માનખુર્દ વડાલા વચ્ચે ટ્રેન લાઇન બંધ કરી દેવામાં આવી. થાણે મુંબઈ વચ્ચે ટ્રેન સેવા મર્યાદિત થઈ ગઈ. લાંબા અંતરની ટ્રેનોને પણ રીશેડ્યુલ કરવી પડી. એવી જ રીતે એરપોર્ટ પર રનવેનું ઓપરેશન થંભાવી દેવામાં આવ્યું, કારણ વરસાદ એટલો પડતો હતો કે વિમાનનું આવાગમન શક્ય ના થાય. રવિવારની રાત મુંબઈ માટે ભારેખમ રહી. એ રાતના સાન્તાક્રુઝ વેધશાળામાં 2:30 વાગ્યા સુધીમાં લગભગ 40-41 મિલીમીટર વરસાદ નોંધાયો. એ પછી સવારે 5:30 સુધીમાં એ માત્રા પહોંચી ગઈ 210-211 મિલીમીટર સુધી. એટલે આપણે સમજી શકીએ છીએ કે માત્ર 3 કલાકમાં જ્યારે આટલો વરસાદ પડે ત્યારે શહેરની હાલત બગડવાની હોય જ. એમાં પણ વર્ષો સુધી વરસાદ સામેની સુસજ્જતાના મામલે, ગટરોની સાફ સફાઈના મામલે, નદી નાળા વગેરે ચોખ્ખા કરવાના મામલે મુંબઈ મહાપાલિકા ક્યારેય જે બોલી છે એ પૂરું કરી શકી નથી. એના પરિણામે એક જોરદાર વરસાદ પડે અને આખા દેશની ધોરીનસ સમાન આર્થિક પાટનગર મુંબઈ પાંગળું થઈ જાય છે. સવારે પરિસ્થિતિ એવી હતી કે ચુનાભટ્ટી, ભક્તિધામ રોડ, ત્યાંના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. સાન્તાક્રુઝ સબવે, મલાડ સબવે વગેરે ટ્રાફિકના આવાગમન માટે સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. શાળા કોલેજોમાં વરસાદને કારણે રજા જાહેર કરવી પડી. આ બધા વચ્ચે સારી વાત એ હતી કે મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો 14.52% વધીને 18.73% સુધી પહોંચ્યો. મતલબ કે આવનારા દિવસોમાં શહેરમાં જે પાણી કાપ ઓલરેડી અત્યારે લાગુ છે એ દૂર થઈ શકે છે. સૌથી વધુ હાલાકી ભોગવી એ તમામ મુંબઈગરાઓએ જેઓ લોકલ ટ્રેન્સ અને રોડના માધ્યમથી પોતપોતાના કામકાજના સ્થળે પહોંચે છે. દરેક રેલવે સ્ટેશન પર
અપરંપાર ગીર્દી થઈ, કારણ કે ટ્રેન કાં તો મોડી દોડી રહી હતી કાં તો રદ થઈ રહી હતી. આરેમાં 259 મિલીમીટર, પવઈમાં 314 મિલીમીટર, શિવરીમાં 186 મિલીમીટર અને ધારાવીમાં 165 મિલીમીટર વરસાદ સોમવાર સવાર સુધીમાં નોંધાયો. અને આ ઉપરાંત બપોરે 2 વાગ્યાથી એવી પણ આગાહી છે કે સમુદ્રમાં લગભગ 4.40 મીટર જેટલા ઉછાળા સાથે મોજા તોફાન મચાવશે. તેથી આજના દિવસે અને પરિસ્થિતિ થાળે પડે નહીં ત્યાં સુધી સમુદ્રથી દૂર રહેવું સલાહભર્યું છે. મુંબઈના વરસાદની પરિસ્થિતિ વિશે આપણે આગળ પણ વાત કરશું. સોમવાર મંગળવાર દિવસો વરસાદની દ્રષ્ટિએ મુંબઈ માટે ભારેખમ છે. સૌ પોતપોતાની કાળજી લે અને વેધશાળાના અહેવાલ સમાચારો પર પૂરતું લક્ષ્ય આપીને જે પણ કામકાજ માટે નીકળવાનું હોય એ પ્રમાણે અગમચેતી રાખીને નીકળે. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. અમારી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, જેથી તમે સતત મેળવતા રહો તાજા સમાચાર અને સાચા સમાચાર. ધન્યવાદ.